તો ચાલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો? મજામાં તો છો પણ તો આજે આપણે કામ લાવી નાખ્યા છે રેડીમેડનું, અને કેવી રીતના જોડવાનું થાય અને આપણે આગલા ભાગ બનાવીએ છીએ તો તમને બતાવીશું। અમારા વ્લોગમાં તમે બના રહેજો। તો એ શું લખે છો તું? આ સાઈઝ વાર લખું છું, એટલે એમાં સાઈઝ હોય? આ પેટ છે, કેટલી સાઈઝના છે એમ લખું પડે। આ 28 સાઈઝ છે, આ 30 છે, આ 32 છે, અને એની નીચેની સાઈઝ છે ને એ 24 છે। તો જો આ સાઈઝ લખવી પડે, સમજ્યા? તમારા બેન અહીંયા સાઈઝ લખે છે 28 ની સાઈઝ છે ને? હા, 28 ની સાઈઝ છે, તો યાદ રાખવું પડે બધું। 28 ની સાઈઝ લખે છે। 4 સાઈઝ ની આવીશ, 30, 32, 24 ઓલા ભાઈ તમે શું કરો છો? હું મારા મમ્મીને મદદ કરું છું। શેમાં મદદ કરે? લખવામાં? હા, જો છોકરો ભણ્યા છે પણ તેમને મજા નહોતી એટલે રજા રાખી છે, તો એમના મમ્મીને મદદ કરે છે। જો આ ખિસ્સા છે, ખિસ્સા છે ખિસ્સા એને શું કરવાનું? પેટમાં મૂકવાનું, પેટમાં? પેટ ઉપર હો, પેટ ઉપર મૂકવાનું। પેટમાં સમજો। તો એ ખિસ્સાને એક હરખા કરવાના, નોખા નોખા પાડવાના આમાંય ત્યાં। જો મિત્રો નોખા નોખા પાડે છે, હું જો ઝૂમ કરીને બતાવું છું। બે નોખી નોખી સાઈઝના છે। હા, નોખી શકે આ એક ખીસી વાળા આવે, એક ખીસી ગીના આવે। ઓકે, ખીસી વાળા કયા છે એમાં? આવડા એ ખીસી વાળા છે મિત્રો, અને આ ખીસી વિનાના છે। તો હાલો યુટ્યુબર મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો અમે પણ મજામાં જ છીએ। તો બધા યુટ્યુબર મિત્રો, તો આજે આપણે તમારા બેન રેડીમેડનું કામ કરે છે અને લોટ લાવ્યા છે રેડીમેડનો। તો મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં કે રેડીમેડ કેમ તમારા બેન બનાવે છે। તો આપણે એકથી બધા સ્ટેપ બાય સ્ટેપ બતાવશું વિડીયોમાં। જો એક સ્ટેપ તો આપણે શરૂઆત કરી દીધી છે, તો કેવી રીતનો પેટ જોડે છે એ પણ આપણે વિડીયોમાં બતાવવાના છીએ। તો અમારા વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલતા। પૂરો વિડીયો જોજો મિત્રો, મજા આવશે। મજા આવે તો કોમેન્ટ આપજો મિત્રો, નહીંતર બાપા સીતારામ બોલજો। જય રામાપી। એ શું છે? આ ઇંગ્લેન્ડ છે, ખિસ્સા મૂકીને ત્યારે મૂકવાની હોય। આમાંય સાઈઝ વાર કરવી પડે, અમે સાઈઝ વાર બનાવવી પડે। લાઈ તો મને જોવા દેતો, કારણ કે મિત્રો આપણને તો કાંઈ ફાવતું નથી હો। આ એંગલર કહેવામાં આવે છે અને સાઈઝ વાર મૂકે છે, આપણને તો નથી ફાવતું, તમારા બેનને ફાવે છે। તો એની પહેલી જ આપણે સાંભળ્યું છે કે એંગલર કહેવામાં આવે છે, આપણને તો નામે નથી આવડતું, પણ જો એ છૂટી પાડવાની હોય છે, એવું હોય ને? તો આમાં અલગ પાડવી પડે, આમાં મહેનત બહુ છે મિત્રો। આપણે પહેલાં લોટ લાવીએ, પછી બધું નોખું પાડવાનું, એટલે આવું બધું હોય છે મિત્રો। જય માતાજી। મશીન છે તમારા બેનનું, કાપડ છે, જો આ શું છે? આમાં આપણે કોકેટનમાં ખોલા ખીસી બેહાડવી જોઈએ। પેલા પડી જાવ,
અને ખીસીનું મુહૂર્ત કરીએ છીએ તો બનાવે તો ક્યાં ખીસી મૂકવાનું હોય એ બતાવીશું. તો આવી ખીસી બનાવવાની. હાલો આપણે હવે ખીસી મેકાઈ ગઈ છે. જો આવી ખીસી મેકવાની હોય. જો આ આપણે ખીસી મૂકી દીધી છે ધરવા કા ક્યાં દેખાય કઈ જેવું તેવું દેખાય ને. જો આ રીતનું તમારે બેને ખીસી મૂકી દીધી છે, પણ બ્લેક છે ને એટલે દેખાય ઓછું, સિલાઈ બિલાઈ બધું ઓછું દેખાય છે. હા જુઓ મિત્રો, આ રીતની ખીસી મેકવાની હોય છે. આમ તમારે બેને મૂકી દીધી. હા તો બના રહેજો, હજી કેવી રીતના એનો ખીસો બનશે એ તમને બતાવશું. આમાં જો આપણે આ બે હાડા છે બરમાં હું આવું કે કોક તો ચાલો મિત્રો, જો આપણે ખીસી એમાં બેહાડી રાખીશું અને બરમાં કોકીટરમાં બેહાડવાનું છે. તો બના રહેજો, પછી ખીસો બનાવવાનો છે બતાવીશું. બની ગયું. હાલો આપણે આમાં બેહાડી દીધું છે. જો ખીસી? આપણે ખીસી આપણે ખીસો બનાવવાનો છે હવે. ક્યાં? બરાબર, એટલે જો આમ બેહાડવાનું છે. પછી એની ઉપર આ Angler. બનાવે તો આગળ ખીસો બનાવી નાખો. વેદનું કાપતું જવાનું. વજનો કાપી તો જ બે ને. જો મિત્રો, વેદનું કાપતું જવાનું કાપડ, પછી ઉઠલાઈ નાખવાનું. પછી ઉઠલાઈ નાખવાનું. લગાડી એક બનાવીને ખીસી બનાવવાનું. જો આ બરમાં લગાડી દીધું છે આપણે. આનો ખીસો બનાવવાનો છે. બાપુનું હવે આમાં આપણે બરમાં જોડી દઈએ. મારી મુજો તો
જો ખીસો બની ગયો છે. બસ મારી ફોટો પાડ લો છે નીચે